કેમ છો બાળ દોસ્તો? મજામાં ને બધા? સરસ. હવે ગયા વિડીયોમાં આપણે શું જોયું તો એકવાર ફરી પાછું આપણે રિવાઇઝ કરી લઈએ. આશા છે કે તમને સ્વરો વિશે બરાબર સમજાઈ ગયું હશે. હા, બરાબર છે કે આપણે સ્વરો જોયા, બરાબર? તો સ્વરો કેટલા પ્રકારના જોયા આપણે? મુખ્ય સ્વરો કેટલા હતા? 12. અને એમાં આપણે એક સ્વરનો ઉમેરો કર્યો હતો, બરાબર? અને એ કયો હતો? રૂ. બરાબર છે? એ સિવાય બીજું આપણે શું જોયું તો કે હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર, બરાબર? હસ્વ સ્વરો કયા કયા હતા? અ, ઈ, ઉ અને રૂ, બરાબર? આ બધા હસ્વ સ્વર. હસ્વ સ્વર એટલે શું? તો કે જેનું ઉચ્ચારણ ટૂંકું થતું હોય, બરાબર? જેનું પ્રોનાઉન્સિએશન શોર્ટલી થતું હોય એને શું કહીશું આપણે? હસ્વ સ્વર. અને દીર્ઘ સ્વરો કયા? તો કે આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, સા એ આપણા દીર્ઘ સ્વરો. તો આટલી વસ્તુ આપણે ગયા વિડીયોમાં જોઈ હતી. આજે આપણે શરૂ કરશું વ્યંજન મીન્સ કોન્સનન્ટ વિશે, બરાબર? તો જેવી રીતે સ્વરો જોયા એ રીતે વ્યંજન એટલે કે કોન્સનન્ટ્સ એ પણ કેટલા છે? 34. અને એમાં +2 મેં કર્યું છે એટલે એ બે જે કોન્સનન્ટ છે, વ્યંજન છે, એ એડ કર્યા છે. અને એ બે વ્યંજનો કયા છે એ આપણે જ્યારે શીખીશું ત્યારે એની સાથે સાથે જોતા જશું, બરાબર? તો શરૂ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ગુજરાતીના વ્યંજનો એટલે કે કોન્સનન્ટ્સ અહીંયા લખ્યા છે. હા, પણ એ લખતાની સાથે મેં અહીંયા કંઈક કર્યું છે. તમે જોઈ શકો છો કે એક વ્યંજનમાં નીચે આવી સ્લાન્ટ લાઈન દેખાય છે તમને, બરાબર? તો એ જે સ્લાન્ટ લાઈન જે છે એ કંઈ મેં એમને નથી કર્યું, બરાબર? તો ગુજરાતી ભાષામાં એનું મહત્વ છે, બરાબર? આનો મતલબ થાય છે જેમાં હલંત કર્યું છે એટલે સરળ અર્થમાં જો જોઈએ તો ખોડાક્ષર કહેવાય, બરાબર? વ્યાકરણની ભાષામાં એને હલંત કહેવાય, બરાબર? આ જે અહીંયા જે બધા વ્યંજનો છે એ કેવા છે? હલંત છે અથવા તો ખોડા અક્ષર છે, બરાબર? હવે આ જે ખોડા અક્ષર છે એટલે કે હલંત છે એનો મતલબ શું થયો? એ અડધા છે, આખા નથી, બરાબર? પૂરા નથી, બરાબર? આ જે બધા વર્ણ છે એ અધૂરા છે, પૂર્ણ વર્ણ એટલે કે અક્ષર નથી, બરાબર છે? તો આ જે બધા હલંત જે વ્યંજનો છે એ પૂર્ણ અક્ષર ક્યારે બને? તો જ્યારે સ્વરનો એમને સપોર્ટ મળે ત્યારે. સ્વર કેવા છે? બધા જે આપણે સ્વરો જોયા ગયા વિડીયોમાં એ સ્વર કેવા છે? એને કોઈની હેલ્પની જરૂર જ નથી. એ દરેકે દરેક સ્વર કેવા છે? ઇન્ડિપેન્ડન્ટ છે, પોતે સ્વતંત્ર છે. એને કોઈની સહાયની, કોઈની મદદની, કોઈની હેલ્પની સહેજે જરૂર નથી. જ્યારે આ જે બધા વ્યંજનો છે એને સ્વરની જરૂર પડે તો જ એ પૂર્ણ અક્ષર બની શકે, બરાબર? તો શરૂ કરીએ. અહીંયા લખ્યું છે હલંત ક. હા, મેં તમને કીધું કે પૂર્ણ અક્ષર, પૂર્ણ વ્યંજન કેવી રીતે બને તો એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા લખ્યું છે ક, એનું પ્રોનાઉન્સિએશન આ બધાનું શોર્ટલી થશે ક, ખ એ રીતે. તો અહીંયા શું લખ્યું છે? ક. તો અહીંયા આપણે જોઈએ કે હલંત ક, એની અંદર સ્વર. તો પહેલો સ્વર આપણે કયો જોયો હતો? અ. તો એની અંદર અ આપણે એડ કરીએ તો ક ની અંદર અ જો એડ થાય તો એ પૂર્ણ અક્ષર, પૂર્ણ વર્ણ ક બને, બરાબર? અહીંયા તમને દેખાય છે સ્લાન્ટ લાઈન? નથી. કેમ? તો કે એને અનો સપોર્ટ મળ્યો છે, સ્વરનો, વોવેલનો સપોર્ટ મળ્યો છે એટલે પૂરેપૂરો થયો છે, બરાબર? તો વ્યંજનો એ સ્વરની ઉપર ડિપેન્ડેબલ છે, બરાબર? જ્યારે સ્વર એ કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી, જ્યારે વ્યંજનો એ સ્વર ઉપર આધારિત છે. ખ્યાલ આવ્યો? સમજાયું? શરૂ કરીએ આપણે. ક, ખ, ગ, ઘ. આ તમને કંઈક નવું લાગતું હશે. આ શું છે? એસ જેવું લખ્યું છે અને પછી ડોટ છે, તો આને કહેવાય અંગ. શું કહેવાય? અંગ. એ જ રીતે ચ, છ, જ, ઝ. આને શું કહેવાશે? ય. શું કહેવાશે? ય. એ રીતે ટ, ઠ, ડ, ઢ, ણ.
દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ ળ ક્ષ જ્ઞ ત્ર શ. ઠીક છે. હા, હવે તમે ઘરની આજુબાજુ તમારા જેવા બધા મિત્રો હશે, બાળ દોસ્તો હશે, એની સાથે રમતા હશો, બરાબર ને? તો તમારે જે સોસાયટીનું ગ્રુપ છે એ પણ અલગ હશે. સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ સાથે ભણો છો તો એનું પણ ગ્રુપ અલગ હશે, છે ને? એ જ રીતે આ જે બધા વ્યંજનો છે તો એમાં પણ બધાના ફ્રેન્ડ અલગ અલગ છે. હા, કેવી રીતે? તો મોટે ભાગે જેનો નેચર, દાખલા તરીકે મારો જે નેચર છે એવો જ જો મારા ફ્રેન્ડ મારી સાથે જે રમે છે એ લોકોનો જો નેચર હશે તો એ મારા ફ્રેન્ડ બનશે, બરાબર? મારા નેચર સાથે, મારા સ્વભાવ સાથે જો સામેવાળાનો સ્વભાવ મેચ નહીં થાય તો એ મારા ફ્રેન્ડ નહીં બની શકે. મોટે ભાગે આપણે આવું માનીએ છીએ, બરાબર? તો એ જ રીતે જો એક એક્ઝામ્પલ આપણે પહેલાં જોઈ લઈએ, બરાબર? હું જે કરું છું એ તમારે રિપીટ કરવાનું છે એટલે એક્ઝેક્ટ તમને આ વસ્તુ સમજાશે, બરાબર છે? તો બધા પહેલાં આ રીતે પોતાની આંગળી લો, 4 લીધી. હવે એને ગળાના આ ભાગ ઉપર રાખો, આમ મૂકી દીધી. ચલો શરૂ કરીએ. હવે જે આપણે બોલીએ છીએ ત્યારે બોલતી વખતે અહીંયા શું તમને અનુભવાય છે, શું ફીલ થાય છે, બરાબર? એ તમારે ધ્યાન રાખવાનું છે. ક, ખ, ગ, ઘ, અંગ. ફરી પાછું ક, ખ, ગ, ઘ, અંગ. આ જે ભાગ છે અહીંયા તમને કંઈક વાઇબ્રેટ થતું હોય તેવું ફીલ થયું? આ જ પાર્ટમાંથી આ કંપન થઈને આ અવાજ, ધ્વનિ ઉત્પન્ન થાય છે, બરાબર? આ જે વોવેલ કોન્સોનન્ટ છે, બરાબર, એ ત્યાંથી એનું પ્રોનાઉન્સિએશન થાય છે. ક્યાંથી? ગળામાંથી. તો ગળાને આપણે બીજા શબ્દમાં શું કહી શકીએ? ખબર છે કોઈને? કંઠ. શું કહેવાય? કંઠ. એટલે આ જે બધા છે ક, ખ, ગ, ઘ, અંગ, આ જે બધા છે વ્યંજનો એનું ઉચ્ચારણ ક્યાંથી થાય છે? કંઠમાંથી, ગળામાંથી, બરાબર? આ બધા મિત્રો છે, આ બધા ફ્રેન્ડ છે, બરાબર? અને એના લીડર કોણ છે? તો કે ક. એટલે આવું કહેવાય કે ક વર્ગ. વર્ગ મીન્સ ગ્રુપ. આ જે બધા જે વ્યંજનો છે એ ક વર્ગના છે, એટલે ક ગ્રુપના છે, બરાબર? એટલે આ ગ્રુપ, કનું ગ્રુપ અલગ થઈ ગયું ફ્રેન્ડનું ભાઈ, બરાબર? હવે આગળ જોઈએ. ફીલ કરવાનું છે બધાએ બરાબર ધ્યાનથી, બરાબર? ચ. ક્યાં તમારી ટંગ ટચ થાય છે એ ફીલ કરવાનું છે. ચ, ચ, છ, જ, ફરીથી ચ. ધ્યાન રાખજો, એકદમ ધ્યાનથી. હું બોલું પછી તમારે બોલવાનું છે અને ફીલ કરવાનું છે. ચ, છ. ક્યાં ટંગ ટચ થાય છે? આ તમારું તાળું છે, દાંતનો જે પેઢાનો પાછળનો ભાગ છે ને, ઉપરનો તાળું, બરાબર? ત્યાં ટચ થાય છે. ચ, છ. જોજો એક જ જગ્યાએ ટચ થશે. જ, ઝ, ય. અનુભવ્યું? ફીલ થયું? ફરી પાછું ચ, છ, જ, ઝ, ય અને બીજું એક શું? શ. ચ, છ, જ, ઝ, ય, શ. બરાબર? જો આ શનું ઉચ્ચારણ, આ બધા વ્યંજનોનું ઉચ્ચારણ થતું હોય, ત્યાંથી જ જો થતું હોય
તો તમારો શ એ સાચો કહેવાય. બરાબર? તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આ બધા ફ્રેન્ડ થઈ ગયા. તો આ ગ્રુપ કયું કહેવાય? તો ચ વર્ગ, એટલે કે ચ ગ્રુપના બધા ફ્રેન્ડ છે આ બધા. બરાબર છે? હવે આગળ વધીએ. ચલો ફીલ કરવાનું છે બરાબર. ટ ક્યાં ટચ થઈ? બરાબર ધ્યાન રાખો. ક્યાં ટચ થઈ? મૂર્ધા કહેવાય. એકચ્યુઅલી તમને એમાં એ શબ્દ અઘરો છે, તમને એમાં નહીં સમજણ પડે તો તમારો જીભનો ઉપરનો તાળવાનો વચ્ચેનો જે ભાગ છે ત્યાં તમારી જીભ ટચ થાય છે. ટ ફીલ કરો. ટ થઈ ઉપર, ઠ ઉપર ટચ થઈ, ડ, ઢ, હણ, અને બીજું આવશે અહીંયા શ. આ શ છે એનું ઉચ્ચારણ પણ ત્યાંથી જ થાય છે. તો એ તમારું ઉચ્ચારણ સાચું, પ્રોનાઉન્સિએશન સાચું. બરાબર? ફરી પાછું એકવાર. ટ, ઠ, ડ, ઢ, હણ અને શ. ફીલ કર્યું બધાએ? બરાબર એક જ જગ્યાએ ટચ થાય છે. વેરી ગુડ. ચાલો તો હવે આ કયા ગ્રુપના ફ્રેન્ડ્સ થયા કહેવાશે? બોલો બોલો જો. વેરી ગુડ. ટ વર્ગ એટલે ટ ગ્રુપના બધા ફ્રેન્ડ થયા. બરાબર? હવે પછી ધ્યાન રાખવાનું આગળ. ચલો તો ક્યાં ટચ થાય છે? દાંતની પાછળ તમારી જીભ અડે છે, ટચ થાય છે. ત, થ, દ, ધ, ન. બરાબર છે? ફરી પાછું. ત, થ, દ, ધ, ન. બરાબર? વેરી ગુડ. તો આ કયા ગ્રુપના થયા કહેવાય? તો કે ત વર્ગના. ત ગ્રુપના બધા ફ્રેન્ડ થયા. હવે મોટે ભાગે બધાને ક્યાં તકલીફ પડે છે ખબર છે? ટ અને ત. તો ટ બોલીએ છીએ, ટમેટાનો ટ. બરાબર? ટપાલીનો ટ. તો આ જ્યારે બોલીએ છીએ ને, આ લાઈનના જે વ્યંજનો છે એ બોલીએ છીએ ને, ત્યારે આપણી જીભ છે, આપણી જે ટંગ છે તે ઉપરના ભાગમાં બરોબર વચ્ચે અડે છે. અને આ જે લાઈનના જે બધા છે, તો જે વર્ગના બધા વ્યંજનો છે, ગ્રુપના જે વ્યંજનો છે, એનું જ્યારે પ્રોનાઉન્સિએશન કરીએ, ઉચ્ચારણ કરીએ, ત્યારે એ ક્યાં ટચ થાય છે પ્રોનાઉન્સિએશન કરતા? તમારી ટંગ દાંતની પાછળ. બરાબર? ફરીથી. ત, થ, દ, ધ, ન, અને એવો જ બીજો છે સ. આનું ઉચ્ચારણ પણ દાંતની પાછળ ટંગ ટચ થાય છે, એવી રીતે થાય છે. બરાબર? હવે આ તમારે ફીલ કરવાનું છે. બરાબર? કે આનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે, ક્યાં શું ટચ થવાથી આ ગ્રુપ છે એના બધા વ્યંજનો છે, બધા જે કોન્સનન્ટ છે એનું પ્રોનાઉન્સિએશન થાય છે. બરાબર? તો ઓબ્ઝર્વ કરીએ, નોટિસ કરીએ, સ્ટાર્ટ કરીએ. ચાલો રેડી? પ, અગેન પ, હ, બ, ભ, મ. નોટિસ કર્યું? કંઈ ઓબ્ઝર્વ કર્યું? બંને હોઠો આપણા બંધ થાય છે. આખી લાઈનના વ્યંજન કોન્સોનન્ટ બોલતી વખતે આપણા બંને હોઠો ભીડાય છે, બંધ થાય છે, ભેગા થાય છે. અગેન પ, ફ, બ, ભ, મ. છે ને? તો આ કયા ગ્રુપના કહેવાય? પ ગ્રુપના, પ વર્ગ. આ જે બધા ફ્રેન્ડ છે એ પ વર્ગના છે. હવે આ જે છે એ તાલુ છે. ય, ર, લ. બરાબર? એ તાલુ છે. અને આ જે છે વ, આ વ જે બોલીએ છીએ, તો વનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે? બોલો જો ફરીથી. વ. તો તમારા દાંત અને હોઠ બંને ભેગા થાય છે. ફરીથી વ. થયું? તો આ ધ્યાનમાં રાખવાનું. શ આપણે જોઈ લીધા છે. શ, શ અને સ. એ રીતે હ, હડ, ક્ષ, જ્ઞ, ત્ર અને શ. બરાબર? હવે જે આ જે છે અહીંયા ક્ષ,
એ સંયુક્ત અક્ષર છે, એટલે બે વ્યંજન ભેગા થઈને બનેલો એક વ્યંજન છે. ક અને શ બંને ભેગા થઈને બનેલો આ એક અક્ષર છે ક્ષ. એ જ રીતે જ્ઞ, બરાબર, એ પણ જ અને ય બંને ભેગા થઈને બનેલો અક્ષર છે એ જ્ઞ. હા, પણ જે હિન્દી ભાષી હશે આનું ઉચ્ચારણ શું કરશે? જ્ઞ. તો જ્ઞનો ઉચ્ચારણ જે છે એ જ્ઞ પ્રોનાઉન્સિએશન હિન્દીમાં થાય છે, ગુજરાતીમાં આનું પ્રોનાઉન્સિએશન જ્ઞ થાય. બરાબર, યજ્ઞ બોલીએ છીએ આપણે, યજ્ઞ નહીં. બરાબર. એ જ રીતે ત્ર, તો ત અને ર ભેગો થવાથી બને છે ત્ર. શ્ર, શ અને ર ભેગા થવાથી બને છે શ્ર. બરાબર. તો મેં તમને કીધું હતું ને કે બે એડ કર્યા છે, તો એ બે કયા એડ કર્યા છે મેં? તો આ તમે જોઈ શકો છો, ત્ર અને શ્ર, આ બંને મેં ભેગા કર્યા છે. બરાબર. એટલે ત્યાં લખ્યું છે ને 34 + 2, તો 2 કયા છે? ત્ર અને શ્ર. આ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની. બીજી એક વસ્તુ, હવે હું જે બોલું છું એ તમારે ફીલ કરવાનું છે. આંગળી લો, નાક ઉપર રાખો. હવે હું જે બોલું છું ને એ તમારે પણ બોલવાનું છે ને ફીલ કરવાનું છે. નાકમાંથી અવાજ આવતો હોય ને એવું તમને ફીલ થશે. શરૂ કરીએ. હવે એ કયા કયા છે જોજો. હા, અંગ, ય, ણ, ન, મ. ખ્યાલ આવ્યો? આ જે છે એ નાકમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ છે, એનું ઉચ્ચારણ નાકમાંથી, બરાબર, નોઝલ સાઉન્ડ છે, એટલે એને ગુજરાતીમાં કહેવાય અનુનાસિક. શું કહેવાય? અનુનાસિક. ફરી પાછી એકવાર પ્રેક્ટિસ કરીએ. અંગ, ય, ણ, ન, મ. ઠીક છે? તો આ રીતે પ્રેક્ટિસ કરવાની. બરાબર. અને ટ અને ત, આ જે બે લાઈન છે એના ઉચ્ચારણમાં શું ભેદ છે એની પ્રેક્ટિસ વારે વારે કરવાની. બરાબર. હવે બીજી વસ્તુ છે. હવે એ વસ્તુ કઈ છે? તો મોટે ભાગે છોકરાઓ, બાળ મિત્રો, મારા વાલીડા, વાલા બાળકો, એ મોટે ભાગે ક્યાં કન્ફ્યુઝ થઈ છે ખબર છે તમને? તો એ કન્ફ્યુઝ થાય છે, તો એની જ્યાં કન્ફ્યુઝ થાય છે ને એની હવે વાત કરીએ. એ કન્ફ્યુઝ થાય છે, બાળકો કન્ફ્યુઝ થાય છે ટ અને ડ, ઠ અને ઢ, આમાં કન્ફ્યુઝ થાય છે. બરાબર. તો હવે એ કન્ફ્યુઝન કેવી રીતે દૂર કરવાનું, તો એના વિશે આપણે જોઈએ. બરાબર. તો ગુજરાતી મીડિયમ વાળા બાળકો છે તો તમે ક લખો છો, ક લખો છો ને, તો જે રીતે ક લખવાની શરૂઆત કરો છો એ રીતને જે પહેલું આવશે એ આવશે ડ. એને શું કહેશું? ડ. અંગ્રેજી મીડિયમ વાળા બાળકો, ઇંગ્લિશ મીડિયમ વાળા બાળકો, તમે આલ્ફાબેટમાં એસ શીખો છો. એસ એ પણ આવો જ છે ને, તો જે એસ ની રીતે લખાય છે તો એ છે તમારો ડ, અને એનો ઓપોઝિટ જે લખાય છે એ છે તમારો ટ. આ ધ્યાન રાખવાનું. ખ્યાલ આવ્યો? બીજું જે છે ઠ અને ઢ, તો જે કની એસ ની જેમ લખાય છે અને પાછળ મોટું સર્કલ છે, એસ ની જેમ લખીને સર્કલ કરીએ છીએ, તો એ છે તમારું ઠ, અને એનો ઓપોઝિટ સાઈડ આપણે લખીને સર્કલ કરીએ છીએ તો એ છે તમારો ઢ. ખ્યાલ આવ્યો? હવે એમાં પણ જો તમને કન્ફ્યુઝન થતું હોય તો હજી એક રસ્તો બતાવું છું. ટ, હજી મિનિટ. હા, જો આ ટ લખ્યો અને આ ડ લખ્યો, બરાબર છે? ટ અને ડ. બરાબર. તો જે એસ ની જેમ લખાય છે, ક ની જેમ લખાય છે એ છે ડ, અને એની ઓપોઝિટ સાઈડનું છે એ ટ. એ જ રીતે ટ ની જેમ આપણે લખીએ છીએ એ કહેવાશે ઢ, અને એસ ની જેમ લખીને પાછળ સર્કલ કરીએ એ કહેવાશે ઠ. બરાબર છે? તો આ બે મેથડ મેં તમને બતાવી, એમાંથી તમને જે ઈઝી લાગે એ રીતે તમારે આ જે ડિફરન્સ છે ટ અને ડ, ઢ અને ઠ, એ ડિફરન્સ તમારે યાદ
રાખવાનો છે. ઠીક છે. હવે પછી આગળનો જે વિડીયો હશે એમાં સંયુક્ત અક્ષર એના વિશે આપણે માહિતી મેળવીશું. ઠીક છે. અને ત્યાર પછી જોડણીના નિયમો, કારણ કે લખતી વખતે આપણે બહુ બધી ભૂલો કરીએ છીએ, તો એ ભૂલને કેવી રીતે આપણે ઘટાડી શકીએ, કેવી રીતે સહેલાઈથી આપણે સરસ રીતે ભૂલ વિનાનું લખી શકીએ, તો એના માટેના વિડીયો એના પછી હવે હું સંયુક્ત અક્ષરના જે વિડીયો આવશે એના પછી એ વિડીયો હું પોસ્ટ કરીશ. તો મંડ્યા રહેજો, કનેક્ટિંગ રહેજો. બરાબર. ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ પાછા નવા વિડીયો.